હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, તમે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો કે તમારું રિઝલ્ટ ક્યારે આવશે. તો આજના વિડીયોની અંદર જો તમારું રિઝલ્ટ આવી જાય તો તમે એને ચેક કેવી રીતે કરશો એના માટેની હું તમને 2 રીતો શીખવાડું છું. ચલો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે તમે તમારું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકો છો. એક તો તમે તમારું રિઝલ્ટ એ વેબસાઇટ પરથી ચેક કરી શકો છો અને બીજું તમે તમારું રિઝલ્ટ જે છે એ વોટ્સએપના માધ્યમ દ્વારા ચેક કરી શકો છો. આ વિડીયોની અંદર હું તમને તમારી વેબસાઇટ ઉપરથી તમે રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકો છો એ પણ સમજાવવાની છું અને વોટ્સએપ દ્વારા તમે તમારું રિઝલ્ટ કેવી રીતે મેળવી શકો છો તો આ બંને પદ્ધતિની હું તમારી સાથે ચર્ચા કરવાની છું. તો ચલો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચાલો શરૂઆત કરવી છે. હવે જો તમારે વેબસાઇટ પરથી તમારું રિઝલ્ટ ચેક કરવું છે તો એના માટે સૌપ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો છે. ચલો હું ગૂગલનો ઉપયોગ કરું છું તો સૌપ્રથમ હું ગૂગલને ઓપન કરીશ. ગૂગલ ઓપન કર્યા પછી તમારે અહીંયા સર્ચ કરી લેવાનું છે GSEB. જેવું તમે GSEB ટાઈપ કરશો એટલે તમને અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તમને દેખાવા મળશે GSEB. હવે અહીંયા જે GSEB જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે. ચાલો હું ક્લિક કરી દઉં છું. ચલો ક્લિક કર્યા પછી તમને અહીંયા સરસ મજાની વેબસાઇટ ખુલી જાય છે જે ગુજરાત બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ છે જે અહીંયા તમને જોવા મળે છે GSEB ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. હવે આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી લેવાની છે. તમારે તમારું પરિણામ જોવું છે તો તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો. ચાલો હું ક્લિક કરી દઉં છું. ક્લિક કર્યા પછી તમને આ ટાઈપનું એક ઇન્ટરફેસ જોવા મળશે. આ વેબસાઇટનું ઇન્ટરફેસ છે. હવે રિઝલ્ટ ચેક કરવા માટે તમે શું કરશો તો તમે અહીંયા જોઈ શકો છો તમને અહીંયા ફર્સ્ટ નંબરમાં જોવા મળે છે બોર્ડ વેબસાઇટ. તો આપણે બોર્ડ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાની છે. ચાલો આપણે ક્લિક કરી લઈશું. બોર્ડ વેબસાઇટ ઉપર હું ક્લિક કરું છું. ક્લિક કર્યા પછી મને આ ટાઈપનું એક ઇન્ટરફેસ જોવા મળે છે જે તમને તમારા ફોનમાં જોવા મળી જશે. હવે આ જે ઇન્ટરફેસ છે હવે રિઝલ્ટ ચેક કરવા માટે તમે શું કરશો તો તમે અહીંયા જોઈ શકો છો તમને અહીંયા 3 લાઇન જોવા મળી રહી છે. તો આ 3 લાઇન ઉપર તમારે ક્લિક કરવાની છે. ચાલો હું કરી લઉં છું. તમે જ્યારે 3 લાઇન ઉપર ક્લિક કરશો એટલે જ્યારે તમે તમારા મોબાઈલમાં આ રીતે થોડું સ્ક્રોલ કરશો તો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે રિઝલ્ટનો જે અહીંયા આપેલો છે. તમે જોઈ શકો છો આ જે રિઝલ્ટ છે એના ઉપર આપણે ક્લિક કરી લેવાની છે. ચાલો હું ક્લિક કરી લઉં છું. રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન ખુલી જશે. હવે આપણે રિઝલ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ ફર્સ્ટ નંબરનું જે ઓપ્શન છે લેટેસ્ટ રિઝલ્ટ એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. ક્લિક કરીએ છીએ તો ફરી પાછા આપણે જ્યાં હતા વેબસાઇટ ઉપર ત્યાં પાછા આવી જઈએ છીએ. એટલા માટે આવું થાય છે કારણ કે હજુ આપણું રિઝલ્ટ ડિક્લેર નથી થયું, જાહેર નથી થયું એટલા માટે. જો તમારું રિઝલ્ટ તમારું પરિણામ જાહેર થઈ જશે તો તમે જ્યારે રિઝલ્ટ ઉપર ક્લિક કરશો તો સીધું તમને અહીંયા આની જગ્યાએ એક બીજું ઇન્ટરફેસ જોવા મળશે. હવે એ ઇન્ટરફેસ કેવું હશે એ પણ હું તમને બતાવી દઉં અને તમારે તમારું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું એ પણ હું તમને બતાવી દઉં છું સાથે સાથે. ચલો વિદ્યાર્થીઓ, તો આપણે આ વિડીયોની અંદર સાથે સાથે જોઈ લઈએ છીએ કે જો તમારું રિઝલ્ટ આવી જાય છે તો તમને કેવો ઇન્ટરફેસ જોવા મળે છે. તો મેં જ અમને જે આગળ પ્રોસેસ બતાવી એ રીતે સેમ તમારે પ્રોસેસ કરવાની છે. એવી સેમ પ્રોસેસ કરશો એટલે તમારું પરિણામ જો આવી ગયું હશે તો પછી તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે અને આ ઇન્ટરફેસની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને સીટ નંબર આપેલો છે. એટલે અહીંયા તમે જ્યારે ક્લિક કરશો આ ઓપ્શન ઉપર એટલે તમને ABCDના ઓપ્શન ખુલશે. હવે એમાંથી તમારો સીટ નંબરની આગળ જે આલ્ફાબેટ છે ABCDનો એમાંથી તમારે A હોય તો E, B હોય તો B, C હોય તો C, જે હોય એ તમારે અહીંયા આ બોક્સની અંદર ટાઈપ કરી લેવાનો છે. પછી અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો નીચે લખેલું છે એન્ટર 6 ડિજિટ્સ સીટ નંબર. તો તમારે અહીંયા સીટ નંબર એન્ટર કરવાનો છે. અહીંયા જે ઓપ્શન આપેલો છે ત્યાં. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 6 આંકડાનો સીટ નંબર હશે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 7 આંકડાનો સીટ નંબર હોય છે. તો તમે અહીંયા તમારો નંબર ટાઈપ કરી લેશો. એના પછી તમને અહીંયા દેખાય છે ગોનું ઓપ્શન આપેલું છે. જેવી તમે અહીંયા ગો ઉપર ક્લિક કરશો તો તરત તમારું રિઝલ્ટ ખુલી જશે અને તમને તમારું રિઝલ્ટ જોવા મળી જશે.
તો સિમ્પલ પ્રોસેસ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એક જ મિનિટમાં તમે તમારું પરિણામ જોઈ શકો છો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે બેન વોટ્સએપથી જો અમારું રિઝલ્ટ જોવું હોય તો અમારે શું કરવાનું, તો એ પણ હું તમને સાથે સાથે બતાવી દઉં છું. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે સાથે સાથે જોઈ લઈએ છીએ કે જો તમારે વોટ્સએપથી તમારું પરિણામ જોવું છે તો તમે કેવી રીતે જોઈ શકો છો. ચલો ફટાફટ તમે વોટ્સએપને ઓપન કરશો. હવે વોટ્સએપને ઓપન કર્યા પછી તમને અહીંયા પ્લસનું આઇકોન જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને પ્લસનું આઇકોન જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી લેવાની છે. ચલો હું ક્લિક કરી લઉં છું. હવે ક્લિક કર્યા પછી અહીંયા તમને આ સર્ચનો ઓપ્શન અહીંયા તમને જોવા મળે છે, તો એના ઉપર તમારે ક્લિક કરી લેવાની છે. ચાલો હું ક્લિક કરી લઉં છું. હવે તમારે અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એ નંબર તમારે અહીંયા ટાઈપ કરી લેવાનો છે. વિદ્યાર્થીઓ, હવે તમે એ જોઈ શકો છો કે મેં નંબર અહીંયા ટાઈપ કરી લીધો છે. તો હવે આ જે નંબર છે એ GSEBનો ઓફિશિયલ નંબર છે. આ નંબર ટાઈપ કર્યો એટલે તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો, અહીંયા તમને જોવા મળે છે ચેટનો ઓપ્શન, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. ચાલો હું ક્લિક કરી લઉં છું. હું આની ઉપર જેવી રીતે ક્લિક કરીશ તો તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળશે. એના ઉપર તમારે હાઈ કરીને મેસેજ કરવાનો છે. તમે હાઈ કરીને મેસેજ કરશો એટલે સામેથી એ લોકો તમને મેસેજ કરશે અને પછી તમારે તમારો સીટ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો છે. ચલો હું કરી લઉં છું. મારો સીટ નંબર જે બી હોય એ હોય તો આગળ એ લખશો અને પછી એના 6 કે 7 તમારો જે સીટ નંબર હોય એ પ્રમાણે તમારે એને ટાઈપ કરી લેવાનો છે. તો જસ્ટ હું તમને સમજાવું છું કે તમારો જે નંબર છે એને તમે ટાઈપ કરી અને તમારે પછી અહીંયા ક્લિક કરી દેવાની છે. તમે જેવી અહીંયા ક્લિક કરશો તો પછી તમારું રિઝલ્ટ એ લોકો તમને અહીંયા મોકલી આપશે. તો આવી રીતે તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ અને મારા કલેજ આવો. એક સરસ મજાની પ્યારી કોમેન્ટ કરી દેજો પ્લીઝ મારા વાલા વિદ્યાર્થીઓ, અને એકવાર કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો.